પાદરામાં વોર્ડ નંબર 1ના પંચવટીના રહીશોએ ભારે આક્રોશ સાથે પાદરા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। પાદરા નગરપાલિકા અને આરએમબી વિભાગના સંકલન ન હોવાના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે। પાદરા જંબુસર હાઈવેની કામગીરી ચાલી રહી છે, જેમાં પાણીની લાઇન તૂટી ગઈ હોવાના કારણે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ન આવતું હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર પંચવટી સોસાયટીમાં 80 ઉપરાંત પરિવારો વસવાટ કરે છે। જોકે આરએમબી વિભાગ અને નગરપાલિકા એકબીજાને ખો આપતા હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા છે। 15 દાડાથી નથી, અમે ઉધાર ઉછીનો કરીને ગમે ત્યાંથી પાણી મંગાવીએ છીએ અને પાણીની બહુ તકલીફ પડે છે અમને। ના માને નગરપાલિકા વાળા, ના માને ના રોડ ખાતા વાળા અમને ના પાડે છે કે એમને પૂછો ને એમને પૂછો, તો અમે કોને પૂછવા જવાના છે? તમને તો રોડ ખાતા વાળા કહે છે કે નગરપાલિકા વાળા પૂછો, નગરપાલિકા વાળા કહે કે રોડ ખાતા પૂછો। એટલે અમારે 15 દાડાની અમને તકલીફ છે। આ પંચવટી સોસાયટીમાં અમને તકલીફ પડે છે। અમે બધા પંચવટી બધા રહેનારા માણસ છીએ, બધા તકલીફ છે। અમે ધંધાવાળા માણસ છીએ કે પાણીનું કરીએ, ઘરનું કરીએ, બહારનું કરીએ। 9 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી। નગરપાલિકા એવું કહે છે કે રોડ ખાતા વાળા જોઈન્ટ કરે, પાઇપ તોડી નાખી છે, તો રોડ ખાતા વાળા કર્મચારી એવું કહે કે નગરપાલિકા કરે। એમાં અમે પાણીથી વંચિત રહીએ છીએ। તો આ પાણી એ પીવાની મૂળ જરૂરિયાત વસ્તુ છે, પીવામાં, કપડા ધોવામાં, બધામાં। તો પણ આ લોકો પોતપોતાનું મરજીનું કામ કરે છે, કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું, બધા એકબીજાની માથે ઢોળ્યા કરે છે। કોઈ 80 પરિવાર અહીંયા રહે છે, 80 પરિવારને અત્યારે પાણીથી વંચિત છે, કોઈ ભરવા નહીં આવતું। નગરપાલિકામાં બી ખબર છે બધાને કે પાણી નથી આવતું અને રોડ કર્મચારીને ખબર છે, બધા પોતપોતાનું કામ કર્યા છે, કોઈ આવતું નથી। સમગ્ર મામલે વોર્ડ નંબર 1ના સભ્ય અને પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધીએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। તંત્રના સંકલનની અભાવના કારણે આ ઘટના બની હોવાનું તેઓએ જણાવ્યું છે। તેઓએ આક્ષેપ કર્યા છે કે બંને તંત્રની બેદરકારીના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાવાનો વારો આવ્યો છે। તેઓએ આક્ષેપ કર્યા છે કે જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે બંને તંત્રએ સંકલન કરવું જોઈએ। જ્યારે પ્રજાને તકલીફ પડે તો ખરેખર સરકારી તંત્રની જવાબદારી હોય છે। પાદરા જંબુસર હાઈવે અને પાદરા નગરપાલિકાનું સંકલન ન હોવાથી છેલ્લા 10 દિવસથી વોર્ડ નંબર 1ના 10 સોસાયટીના રહીશોને ખરેખર ત્રાહિમામ પુકારી મૂક્યો છે। ગટર લાઈન તોડી નાખી છે, પાણીની લાઈનો તોડી છે, જેથી એટલા 10 દિવસથી એ લોકોની ત્યાં પાણી પહોંચતું નથી। ખરેખર નગરપાલિકાના ચીફ ઓફિસર અને આરએમબીના અધિકારીઓ, રોડ ખાતાના અધિકારીઓએ સંકલન કરીને પાદરાની અંદર એન્ટ્રીની અંદર કામ કરવું જોઈએ। એ સંકલનના કારણે સંકલન ન થવાના કારણે આજે છેલ્લા 10 દિવસથી પાદરાની 10 સોસાયટીને પાણી અને ગટરનો અભાવ રહ્યો છે। આજની તારીખમાં છેલ્લા 10 દિવસથી લોકો જે એમને કોન્ટેક્ટ કરે છે એની કામગીરી ઝડપી પૂરી થવી જોઈએ, એ ખરેખર થઈ નથી, જેથી પાદરાની પ્રજા 10 સોસાયટી વિસ્તારની ખરેખર હેરાન છે। જેથી અમે નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પણ અમે રજૂઆત કરી છે બેઉ તંત્રને કે પહેલી તકે નગરપાલિકાના વિસ્તારની અંદર જે 1 નંબરના લોકોને પ્રજા હેરાન છે એનું સોલ્યુશન ખરેખર આવવું જોઈએ।